કહેવાય છે ધનવાન છે આ માતાને જેને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જેવા દીકરાને જન્મ આલ્યો. આજે આ દીકરાને માતા લક્ષ્મી બાનો સાથ છૂટી ગયો. કે હુનો પડ્યો મારો ફતેપુર જેવું ગામમાં હુનો પડ્યો એ પિતા વિક્રમ ઠાકોરના મેલાજીનું આગણું. કે દીકરા વિક્રમને માતાની યાદો ઘડી બે ઘડી વિહરતી નથી ભાઈ. હિતેશ ભાઈ કહેવતમાં કીધું છે કે માએ માં કેવરાય એ બીજા બધા વગડાના વાક્યવરાય ભાઈ. પણ દીકરો ગમે એટલો મોટો થઈ જાય પણ મા માટે તો દીકરો નાનો કહેવાય ભાઈ. એટલે વિક્રમ ઠાકોરે આખા ગુજરાતમાં નામ કમાયો એનો જશ એમની માતાને મળશે. કે પ્રભુ અભળકના એવી તો શું ખોટ પડી પ્રભુ રોમિયા મારા એ લક્ષ્મી બાને એમના પરિવારમાંથી જુદો પાડી દીધો. કે મારા વાલા વિક્રમ ભાઈને માની ખોટો અધૂરી રહી ગઈ ભાઈ. કે હુનો છે ફતેપરા ગોમનો શ્યામ શ્યામાળો. કે હુનો પડી જો એ વિક્રમ ઠાકોરનું આગનું. હુનો પડી જો વિક્રમ ઠાકોરનો નેહડો ભાઈ. કે હુનો પડી જો લક્ષ્મી બાનું પિયોર ને હુની પડી જી અમારા ફતેપરાના ગામની શેરીઓ. હુનો રહી જો ઠાકોર પરિવારનો કુટુંબને એ એમનો પરિવાર. કે પ્રભુ હુનો પડી જો ફતેપરા ગામનો મેલો. કે લક્ષ્મી બેન તમને યાદ કરીને વિક્રમ ભાઈનું રુદિયું રૂવે છે. વિક્રમ ઠાકોરની માની વિદાયો એમને વહમી લાગે છે. કે હિતેશ ભાઈ વિક્રમ ઠાકોરની ઓખમાંથી હુકાતા નથી.
કે પ્રભુ અભળો કના એ દિવસ ને એ તો ઘડિયું કેવું બન્યું હશે કે પ્રભુ અભળો કના જેવા વિધાતા એ લેખ લસ્યા છે કે દ્વારકોના નાથ તમારા ખજોને શું કોટ પડી હતી અરે રે પ્રભુ તું અમારા ખજોને લૂંટ કરી રો કે આજની તારીખ ને આજનો દાડો એવો લાગે જેમ દુષ્કાળ પડ્યો એમ મારા ઠાકોરના નેહડાને આખું ફતેપરા ગોમ યાદ કરી કરીને પ્રભુ રોવે છે કે પ્રભુ રમો અભળકમાં અમારી તમારા પુત્ર વિક્રમ ઠાકોરની અરજી છે કે ફરી જન્મારો લખે તો કોયનો વિક્રમ ઠાકોરના પરિવારમાં ભેગા રહેવાનો લેખ લખજો ફતેપરા ગોમમાં માતા લક્ષ્મીબાને વિક્રમ ઠાકોરના મમ્મી તરીકે લખજો લક્ષ્મીબાને હારા ઠકોણે રાધા રજવાડું કુળમાં ઓયનો જન્મ લખજો એવી અમારી અરજી છે પ્રભુ મારા